અમેરિકામાં સમરમાં વીકેન્ડમાં યાર્ડ સેલ રાખવામાં આવે છે. પોતાની બધી વસ્તુ ના જ ગમતી હોય કાઢી દે, તો જગ્યા કરે, અને પછી ના ચાલે વધારે તો થ્રિફ્ટ સ્ટોર, એટલે કે ત્યાં મફત આપી આવે, એટલે બીજા ગરીબ માણસોને જેને જરૂર હોય ઓછા પૈસાથી લે. તમે જો ઢગલાબંધ કપડાં, રમકડાં, એટલું બધું છે અહીંયા આગળ કે તમે પહોંચી ન શકો. આટલું કેવી રીતે ગોઠવ્યું હશે. ગુરુ, શુક્ર અને શનિ સવારના 8થી સાંજના 5 સુધી છે. એમાંથી કેટલું કાઢી શકશે ખબર નથી મને. ઘણું બધું છે. કપડાં પણ પ્રમાણમાં સારા છે. અમુકમાં તો હજુ ટેગ લગાડેલી છે. માણસોને જરૂર ના હોય તો પછી કાઢી નાખે. વજન વધે ઘટે. જો પિકનિકનો બોક્સ છે, કેટલો સરસ છે. હવે તો કંઈ એ બધી વસ્તુની બહુ જરૂર નથી પડતી. એટલા બધા રમકડાં છે. શૂઝ છે બધાના, કપડાના જુદા જુદા માપના છે. અને આ બધી ક્રિસમસની આઈટમ છે. એટલી બધી આઈટમ છે કે ને તમે એમ થાય કે આને શું કરો, કેમ આટલી ભેગી કરી હશે એ તો મને હજુ ખબર નથી પડતી. અને અમુક તો ધારો કે પીઝા મેકર છે. પીઝા મેકર આમ નવા જેવું જ લાગે છે, બોક્સમાં છે. પણ હવે બધાની પાસે એર ફ્રાયર આવી ગયા હોય એટલે આની કંઈ જરૂર ના પડે. પાછું આવડું મોટું જગ્યા રોકે. આ ટોયસ છે અહીંયા આગળ. દરેક વસ્તુના ભાવ પર લખેલા હોય છે મોટા ભાગના. એટલે ખરેખર ઘણું બધું છે અહીંયા આગળ. લાગે છે કે ક્યાંક કદાચ કોઈ મરી ગયા હોય એટલે છોકરીઓ આવીને બધું વેચવા કાઢે, એ રીતનું છે. ચાદરનો સેટ છે આખો $5. આમ 15નો હતો ઓરિજિનલી. દરેક વસ્તુના ભાવ લખેલા છે. અને ઘણી બધી વસ્તુ એવી છે કે અમુક વસ્તુ તો પરવા પણ નથી, એ લોકોને મૂકી દીધી હોય. ફિશિંગનો સામાન છે, એ લોકો ફિશિંગ કરતા હોય એટલે. પછી કોફીના મશીન તો હોય ને હોય. કોફીના મગ ઘણા બધા હોય. ચંપલની જાત, જાણે આખી દુકાન હોય ને એવું થઈ ગયું છે અહીંયા આગળ. રમકડા છે. DVD છે. હવે કોણ જોવે છે DVD? એ સસ્તામાં છે પ્રમાણમાં. અને બુક્સ ઓફકોર્સ, અહીંયા માણસો ઘરે બુક વાંચવાના શોખીન હોય છે મોટે ભાગે, એટલે બુક્સ બી ઘણી છે અહીંયા આગળ. ઢગલાબંધ રમકડા છે.